ઓ ભાઈબંધ, લગનગાળો ધોમ ચાલે છે અને આ ધોમ ચાલતા લગનગાળામાં જમવા જવાનો આપણા બધાનો વારો આવી જ જાય. પણ આ જમવા જવાનો જ્યારે વારો આવે ત્યારે પ્લેટ ભરીને નો જમતો, પેટ ભરીને જમજે. ઇતના ના ભરો થાલી में કે ડાલના પડે નાલી में. કોઈ બાપે કરેલી મહેનત થી આ જમણવાર થતું હોય ત્યારે જમણવારમાં હેઠવાડમાં એટલું જાય છે કે એમાં કેટલી જાન જમી જાય. મારે બધાને કેવું છે અને આપ બધાને આ વાતમાં પણ જોડવા છે કે ઉભા રહી જાઓ 5 વ્યક્તિ સાથે અને કોઈ જગ્યા ઉપર અન્નનો દાણો બગડવા ના દો, કેમ કે અન્નનો દાણો બગડે છે ને એ જગતના તાતનું અપમાન થઈ રહ્યું છે. પૈસા દઈને પાણીપુરીનું પાણી પણ પી જઈએ છીએ, આઈસ્ક્રીમના ઢાંકણા ઉપર ચાટેલું આઈસ્ક્રીમ પણ આપણે ચાટી જઈએ છીએ. કોઈ જગ્યાએ જઈએ તો જોઈએ એટલું જ લઈએ, ખાવું હોય એટલું જ લઈએ, જરા પણ એઠવાડ ના કરીએ. કેમ કે અન્ન બગાડથી અન્ન દેવતા તો રાજી થાય કે દુખી થાય મને ખબર નથી, પણ આપણો અંદરનો માયલો બહુ દુખી થઈ રહ્યો છે. આટલો ફેરફાર કરીએ ભાઈબંધ, જ્યાં છો ત્યાં અન્નનો બગાડ બંધ કરીએ.